ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. રાજ્યની ચૂંટણી અનુસંધાને રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે. સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે મતદાન મથકોનું મેપિંગ કરવામાં આવેલ છે એ મેપિંગ અનુસંધાને હાલ વાવ-થરાદ જિલ્લામાં તમામ બંને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકોમાં કુલ 469 મતદાન મથકો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, જેમાં આશરે 864 જેટલા મતદાન બૂથો છે. આ તમામે તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવેલ મેપિંગ આધારે હાલની સ્થિતિએ જિલ્લામાં કુલ 2 હાઇપર સેન્સિટિવ મતદાન મથકો અને કુલ 121 જેટલા સેન્સિટિવ મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગની આ સંવેદનશીલ અને હાઇપર સંવેદનશીલ જે મતદાન મથકો છે એની ગાઈડલાઇન મુજબ જિલ્લા પોલીસ દ્વારા આ વિસ્તારોમાં, વનરેબલ વિસ્તારોમાં તમામ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર લેવામાં આવેલા છે. આ વિસ્તારોમાં તમામ સંવેદનશીલ મતદાન મથકોની સિનિયર ઓફિસર દ્વારા વિઝિટ કરવામાં આવેલી છે. તમામ વિસ્તારના નાગરિકો સાથે મિટિંગ કરવામાં આવેલ છે અને એરિયા ડોમિનેશન કરી અને લોકોને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટેની વ્યવસ્થાઓ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવેલ છે. હાલની સ્થિતિએ ચૂંટણીલક્ષી અન્ય કામગીરી જોઈએ તો જિલ્લાના તમામ હથિયાર પરવાનેદારોના હથિયારો જમા કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે માથાભારે ઈસમો છે, જે ભૂતકાળના ચૂંટણીના ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે, તેવા કુલ ઈસમોના આશરે 3000 જેટલા લોકોના BNSSની જોગવાઈ પ્રમાણે એ લોકોના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આશરે જિલ્લાના 16 જેટલા ઈસમો વિરુદ્ધ પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને 23 ઈસમો વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની તડીપાર મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્તોનાબૂદ કરવા, આવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે છેલ્લા 20 દિવસમાં ચૂંટણી જાહેર થયા પછી આશરે 1,46,00,000ની માતબર કિંમતનો મુદ્દામાલ જે છે જિલ્લા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. જિલ્લાનો જે માનનીય ડીજીપી શ્રી કચેરી દ્વારા જે જિલ્લાનો ડિપ્લોયમેન્ટ પ્લાન્ટ મળેલો છે, જે સમગ્ર રાજ્યમાં જે સ્કેલ આપવામાં આવેલો છે, એ સ્કેલ મુજબ આપણા વાવ-થરાદ જિલ્લાના તમામ મતદાન મથકોને ધ્યાનમાં રાખીને કુલ 1849 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવનાર છે. આમાં પોલીસ વિભાગની ગ્રુપ પેટ્રોલિંગ મોબાઈલો 47 જેટલી, આ ઉપરાંત 7 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ અને 2 જેટલી એન્ટી રાયોટ ટીમનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જિલ્લાના જે 12 રિસીવિંગ ડિસ્પેચ કેન્દ્રો છે કે જ્યાં મતગણતરી પણ થવાની છે, આ તમામે તમામ 12 જેટલા જે EVM સ્ટ્રોંગ રૂમ છે એ જગ્યાએ 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. આ ઉપરાંત ખાસ કરીને અમારું જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ છે, તેમાં એક ખાસ અલાયદો ચૂંટણી સેલની રચના કરવામાં આવી છે. એના નંબર પણ જાહેર કરવામાં આવેલા છે, એ આપને પ્રેસ નોટની વિગતમાં મળી જશે. અને જ્યાં સુધી સોશિયલ મીડિયાનો પ્રશ્ન છે ત્યાં સુધી સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવા માટે જિલ્લા દ્વારા એક ખાસ ટીમ રચના કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ વર્ગ વિગ્રહના અથવા તો કોઈ આંતરજાતિ વચ્ચે કોઈ ક્લેશ ન થાય, કોઈ વૈમનસ્ય ન થાય અને સમરસતા જળવાઈ રહે એવા કોઈ મેસેજીસ છે સોશિયલ મીડિયા પર ફરતા હોય તેના પર ખાસ બાજ નજર રાખવામાં આવી રહેલ છે અને આવા ઇસમોને આઈડેન્ટિફાઈ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે. અંતમાં વાવ-થરાદ જિલ્લો એ આપણો આંતરરાજ્ય સરહદ ધરાવતો વિસ્તાર છે. આ આંતરરાજ્ય સરહદ વિસ્તારમાં જે આપણી કાયમી ચેકપોસ્ટ છે, તમામ જગ્યાએ SRPFનું ડિપ્લોયમેન્ટ, આ ઉપરાંત CCTV અને ડ્રોન સર્વેલન્સની પણ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય અને તમામ નાગરિકો જે છે એ ભયમુક્ત, કોઈપણ પ્રકારના લોભ, લાલચ અને પ્રલોભન વગર શાંતિથી મતદાન કરી શકે એ મુજબની તમામ વ્યવસ્થાઓ જિલ્લા પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.